ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના વસો તાલુકાના એક નાનકડા ગામ લવાલમાં એક એવો વિરલો જન્મ્યો જેને નાનપણથી ખૂબ બધું સંઘર્ષ કર્યું, પણ મોટા થઈને જેમણે મોટા થઈને એટલા બધા સપના સાકાર કર્યા છે એમને કે આજે આખી દુનિયા વખાણે છે તેમને. અને એમને માત્ર એમના જ સપના નહીં પણ 1000 કરતા પણ વધારે બાળકોના અને સપના સાકાર કરી એક વાત કહું, તમને બંનેને એક વાત કહું કે એમણે તો સંઘર્ષ કર્યો, પણ એવા હજારો લોકો જે લોકો સંઘર્ષ કરતા હતા એમને મતલબ સાથ આપ્યો છે. બાપુ જાણી ગયા છે કે આ સંઘર્ષમાં પરિસ્થિતિ કેવી હોય, તે માટે જે આ લોકો સંઘર્ષ કરી રહ્યા છે, જે લોકોને એમના ઘરે કોઈ રાખવા તૈયાર નથી, સૌથી મોટો સંઘર્ષ તો એ જ કહેવાય કે પોતાના પરિવાર વાળા જયારે તર છોડી દે છે. તો અલ્પા દીદી શું કહેવા માંગશો તમે આ બધું વિશે? કારણ કે અમારા 2 થી મોટા અલ્પા દીદી છે એટલે એમને વધારે અનુભવ હોય, તો શું કહેવા માંગશો? હા, બસ મોટામાં તો એવું નહીં, પણ વાત એમ છે ને કે જાણે હું આ લોકોને એટલું જ કહીશ કે તમારે લોકોને છે તમારા માતા પિતાને તમારી સાથે રાખવા જોઈએ. કારણ કે અમે તો રોજ એવા બા દાદા સાથે જોઈએ છે, એવી ડિફિકલ્ટ લાઈફ જોઈએ છે. હા, તો ચોક્કસથી પોતાના માતા પિતાનું ધ્યાન રાખજો, કારણ કે સૌથી મોટું જો આપણા માટે આપણો ભગવાન હોય ને તે આપણા માતા પિતા. અને તમે ના રાખો તો કઈ વાંધો નહીં, કારણ કે આપણા મહેપતસિંહ બાપુ છે તો આવું સારું ને સારું કાર્ય કરતા. અને છે ને મેં એવું વાંચ્યું હતું કે વૃદ્ધાશ્રમ ના હોવા જોઈએ, કે એમ બહુ વાર એવી કોમેન્ટો પણ આવે છે કે વૃદ્ધાશ્રમ ના બનાવો, પણ શું તમે જ આ વાત પર વિચાર કરજો કે જેનું કોઈ નથી, કે કોઈ ઘર બહાર શું દીકરા કોઈ નથી, કોઈ જ નથી આ દુનિયામાં ભગવાન સિવાય, તેના માટે તો બાપુ આવા ઘરો બનાવે ને. અમારા એ જ ઇન્ટેન્શન થી વૃદ્ધાશ્રમ ખોલ્યું હતું, પણ કદાચ આજે પરિસ્થિતિ વિપરીત છે અત્યારે, કારણ કે એવા પણ વડીલો અહીંયા હોય છે જેમના દીકરાઓ બહારની કન્ટ્રીમાં રહે છે અથવા તેમના માતા પિતાને રાખવા સક્ષમ છે, પણ એ લોકો એવું કહે છે કે મારા જે પત્ની છે, મારા વાઇફ છે, એમને મારા માતા પિતા સાથે નથી ફાવતું. તો ખરેખર આ વાત બહુ દુઃખની કહેવાય. કેમ ના ફાવે? ખબર નહીં, અત્યારની જનરેશન જ એવી છે કે એ લોકોને ખબર નહીં એમની માનસિકતા કેવી થઈ ગઈ છે કે એમને અત્યારે એમને મા બાપે એમને નાનપણથી મોટા કર્યા છે ને એ જ મા બાપ સાથે નથી ફાવતું. અને અમે આટલા નાના છીએ અને આ બધું જોઈએ છે, તો ચોક્કસથી ભવિષ્યમાં આવું લોકોને કરતા રોકશું, કારણ કે આવું બધું મેં પહેલેથી જોઈ લીધું છે. 100% એ વાત તો છે જ. એટલે ચોક્કસથી તમે પણ આપણા જે વડીલો છે તેમની કદર કરજો. તો તમારો અનુભવ પણ જરૂરથી કોમેન્ટમાં જણાવજો, કારણ કે કોમેન્ટ આપણે રોજ અમે તો વાંચીએ જ છીએ, તો જરૂરથી જણાવજો તમારો અનુભવ. અત્યારે અમે છે અમારા દિવ્યાંગ આશ્રમમાં અને અત્યારે છે સમય ભોજનનો. તો ચાલો સૌથી પહેલા ભોજન જોઈ લઈએ. થેન્ક જાજી ખમ્મા હિન્દવા પીર ને જાજી ખમ્મા, મારા રામદેવ પીર ને જાજી ખમ્મા. હે ખમ્મા 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 પીર ને જાજી ખમ્મા, મારા રણુજા નરાય ને જાજી ખમ્મા. હિન્દવા પીર ને જાજી ખમ્મા, મારા રામદેવ પીર ને જાજી ખમ્મા. એ પહેલો પરચો પીતા અજમલ રાય ને પૂર્યો, પગલી પાડી એને રમા ગમા. હિન્દવા પીર ને જાજી ખમ્મા, મારા રામદેવ પીર ને જાજી ખમ્મા. હે ખમ્મા 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 પીર ને જાજી ખમ્મા, મારા રણુજા નરાય ને જાજી ખમ્મા. હિન્દવા પીર ને જાજી ખમ્મા, મારા રામદેવ પીર ને જાજી ખમ્મા.